આપણા મોબાઈલમાં આપણે જ્યાંથી કોલ લગાવીએ છીએ યાની કે ડાયલર પેડ, ફોન એપ, રેગ્યુલર આપણે આનો યુઝ કરતા હોઈએ છીએ. ડેઈલી લગભગ 5 થી 6 કોમન આપણે કોલ જે છે ત્યાંથી લગાવતા હોઈએ છીએ, લોકોના કોલ આવતા હોય છે આપણને ત્યાં. પણ જનરલી આપણે એ એપનો યુઝ કોલ લગાવવા માટે કરતા હોઈએ છીએ. ત્યારે જે કોલ લગાવવા માટે જે ડાયલર પેડનો યાની કે ફોન એપનો તમે યુઝ કરો છો, એ એપ્લિકેશનમાં પણ એ ડાયલર પેડમાં પણ અમુક ઘણા બધા એવા અમેઝિંગ ફીચર અને સેટિંગ્સ હોય છે કે જેનો યુઝ કરીને તમે તમારા મોબાઈલના ડાયલર પેડનો ઘણો સારી રીતના યુઝ કરી શકો છો. ઘણા બધા ફીચર હોય છે કે જેની તમને ખબર નથી હોતી અને જેનો યુઝ તમે કરી શકો છો. એવા જ 2 હિડન સેટિંગ્સ આજે હું તમારા જોડે શેર કરવાની છું, ડાયલર પેડના યાની કે ફોન એપના, કે જે તમે રેગ્યુલર યુઝ કરો છો. 2 હિડન સેટિંગ તમે પણ ટ્રાય કરી શકો છો, જેનાથી તમારો ફોનનો યુઝ જે છે ડાયલર પેડ માટેનો એ ઘણો ઇઝી થઈ જશે. તો કયા છે 2 હિડન સેટિંગ્સ એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ફોન એપના હિડન સેટિંગની આપણે આગળ વાત કરીએ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ફોન એપના હિડન સેટિંગ્સની, ડાયલર પેડના હિડન સેટિંગ્સની. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈને તમારા મોબાઈલમાં એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, ફટાફટ અહીંયાથી પ્રોસેસ જઈ રહી હોય ને તમને એવું હોય કે આ વિડીયો ધીરે ધીરે જોઈને હું મારી રીતના યુઝ કરી શકીશ, તો તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો, યાની કે સ્લો ડાઉન કરી શકો છો. કઈ રીતે? અહીંયા જ તમને ઉપર એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે વિડીયોની આ લાઈવ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. તો વિડીયોની સ્પીડ એકવાર ઘટાડી અને ધીરે ધીરે શાંતિથી પૂરી પ્રોસેસ અહીંયા જોઈ લો ને ત્યારબાદ તમે તમારા મોબાઈલમાં એનો યુઝ કરી શકવાના છો. સો આગળ વધીએ અને વાત કરીએ તમારા મોબાઈલના ડાયલર પેડ યાની કે ફોન એપના 2 હિડન સેટિંગ્સની. સૌથી પહેલું સેટિંગ, તમારે તમારા મોબાઈલના ડાયલર પેડ પર જવાનું છે, 3 લાઇન્સ પર ક્લિક કરી સેટિંગ્સ પર જાઓ, ત્યાં તમને ઇનકમિંગ કોલ જેસ્ચર વાળો ઓપ્શન દેખાઈ જશે. એના પર ક્લિક કરશો તો 2 ઓપ્શન દેખાય છે, હોરિઝોન્ટલ એન્ડ સિંગલ ટેપ. હવે કઈ રીતનો આનો યુઝ છે, તમે જો હોરિઝોન્ટલ સિલેક્ટ કરો છો તો જ્યારે પણ તમને કોઈ ફોન કરે છે તો તમારા મોબાઈલની સ્ક્રીન કંઈક આવી દેખાશે, અને જો તમે સિંગલ ટેપ સિલેક્ટ કરો છો તો તમારા મોબાઈલમાં જ્યારે પણ કોઈનો કોલ આવે છે તો સ્ક્રીન કંઈક આવી દેખાશે. તો ડેફિનેટલી તમે આ એક જે પહેલું આપણે હિડન સેટિંગ વાત કરી એનો તમે યુઝ કરી શકો છો, ટ્રાય કરી શકો છો. હિડન સેટિંગ નંબર 2, તમારે ફરીથી ડાયલર પેડ પર જઈ 3 લાઇન્સ પર જઈ તમારે સેટિંગ્સ પર જવાનું છે. ત્યાં તમને થોડું સ્ક્રોલ કરશો એટલે તમને ફ્લિપ ટુ સાયલન્ટ આવું કંઈક ઓપ્શન દેખાઈ જશે, આની આસપાસનું કંઈક નામ હશે. ફ્લિપ ટુ સાયલન્ટ વાળા ઓપ્શન પર જઈને તમારે અહીંયાથી આ ઓન કરી દેવાનું છે. હવે આનો યુઝ બહુ જ સરસ છે, તમને સમજાવું. એવી ઘણી બધી જગ્યા હોય છે, કોઈ મીટિંગ હોય કે કોઈ એવી સ્પેસ પર આપણે ગયા હોય કે જે આપણો ફોન સાયલન્ટ કરવો ખૂબ જરૂરી હોય છે, અને આપણી રેગ્યુલર આદત હોય છે એના મુજબ આપણે કરતા ભૂલી જતા હોઈએ છીએ, આપણો ફોન સાયલન્ટ હોય નહીં અને એકદમથી એક સિરિયસ મીટિંગની વચ્ચે આપણો ફોન જે છે વાગવા લાગે. કોઈ પણ આપણને કોલ કરે એટલે આપણા ફોનની રિંગ જે છે વાગવા લાગતી હોય છે, અને એકદમથી પછી આપણે એને ફટાફટ સાયલન્ટ પણ નથી કરી શકતા, એટલે બધાની વચ્ચે એકદમ એમ્બેરેસિંગ મોમેન્ટ જે છે ક્રિએટ થઈ જતું હોય છે, રાઈટ. પણ હવે જે આપણે ફ્લિપ ટુ સાયલન્ટ વાળો ઓપ્શન જે આપણે ઓન કર્યો ને એનાથી બહુ જ સરસ મજાનું આપણને આમાં ઇઝી પડવાનું છે અને યુઝ આપણને આનો કરી શકવાના છીએ. શું આનો યુઝ છે કે હવે આવી સિચ્યુએશનમાં આપણે મોબાઈલ સાયલન્ટ નથી કર્યો અને કોઈ પણનો કોલ આવી જાય છે અને ફટાફટ આપણે સાયલન્ટ નથી કરી શકતા, તો હવે એવામાં ફોનને ખાલી તમે ફ્લિપ કરી દેશો તો પણ તમારો મોબાઈલ જે છે સાયલન્ટ થઈ જશે, યાની કે એમ્બેરેસિંગ મોમેન્ટથી તમે બચી શકવાના છો. તો આ બંને હિડન સેટિંગ મેં તમારા જોડે શેર કર્યા, નંબર 1 એન્ડ નંબર 2. નંબર 1 જે હતું એ હતું કે ઇનકમિંગ કોલ જેસ્ચર, એન્ડ હિડન સેટિંગ નંબર 2 કે ફ્લિપ ટુ સાયલન્ટ. આ બંને ઓપ્શનને કઈ રીતના તમે યુઝ કરી શકવાના છો એ મેં તમારા જોડે શેર કર્યા. હમણાં જ જો બંને હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે મને કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય,
આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.